પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આપણે શરૂ કરીએ. તમારે વિજ્ઞાન ધોરણ 10. સાહેબ અમે ધોરણ 10 ના જ છીએ એટલે જ આવ્યા છીએ, બોલવાની જરૂર નથી. અમને હું ગધેડા સમજાજો? ગધેડા તમે હશો, દાઢી વાલે ઇન્સાન. હા, તમે બધા ડાયા, હું ગધેડો. ચાલો, ચેપ્ટર નંબર 1 આપણે શરૂ કરીએ છીએ. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ, જે બધાને ખૂબ જ લોચા પડે છે. સાહેબ સમીકરણો બનતા જ નથી, બને તો બેલેન્સ નથી, એટલે કે સંતુલિત નથી થતા. ગોખવા પડે છે, નહીં ગોખવા પડે, લડી લેશું. ચાલો શરૂ કરીએ. તો આપણે પહેલું પગથિયું ચડી જઈએ છીએ. તમને પહેલા થોડીક એમાં પ્રસ્તાવના આપી છે કે ભાઈ આપણા આજુબાજુના વાતાવરણમાં, ઘરમાં પણ તમે જુઓ તો રાસાયણિક પ્રક્રિયાઓ છે થતી જોઈએ. પૃથ્વી ઉપર એવું એક પદાર્થ નથી કે જે રસાયણ નો બનેલો. આપણે પોતે રસાયણો બનેલા છે. રસાયણ વગર બધું નકામું છે. રસાયણ વગર નકામું છે. બધી જ વસ્તુ છે રસાયણોની બનેલી. કોઈને કોઈ તો એમાં તત્વ હોય જ. ગમે એ પદાર્થ લે એમાં કોઈ પણ એક તત્વ તો હશે જ. તત્વનો બનેલો પદાર્થ હશે. એ સિવાય છે અશક્ય છે. કોઈ પણ દ્રવ્યનું અસ્તિત્વ છે એ અશક્ય છે. ઘરમાં તમને અમુક ઉદાહરણ આપેલા છે. નહીં આજે નહીં, આ ચેપ્ટર પૂરું થાય ત્યારે લાસ્ટમાં આઈએમપી છે. હું તમને અમુક સવાલ સાથે અહીંયા કરાવતો જઈશ કે ભાઈ આ તમારે એક્ઝામમાં પૂછાણો તો કઈ રીતના તમારે લખવા, એની તમને સાથે સાથે માહિતી હું આપતો રહીશ. પણ જે મેઇન આખા ચેપ્ટરના જે MCQ નીકળે છે એ તમને નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે આપણો જયારે આનો બીજો લેક્ચર હશે ને ચેપ્ટર પૂરું થશે ત્યારે કરાવશો. ઓકે, ચલો ડન. તો ઘરમાં તમે જુઓ ઘણી બધી વસ્તુ છે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય. સૌથી પહેલું તો દૂધમાંથી તમે જે દહીં બનાવો છો એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. દૂધ બગડી જાય એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. દૂધમાં કંઈક છાસનું ટીપું કે દહીંનું ટીપું પડી જાય, દૂધ ફાટી જાય, એટલે એમાં શું બની જાય? પનીર. પછી પનીરનું શાક બનાવે. એકવાર મેં એવું કર્યું હતું. આવડું મોટું તપેલું ભરીને દૂધ હતું, ખાવું હતું પનીરનું શાક, ઘરેથી ના પાડી દીધી, બહારથી નહીં આવે, નાખી દીધી છાશ. હવે કરો પનીર, કરો શાક. એવું તમે ન કરતા, નકર મારું નામ દેશો. સાહેબે શીખવાડ્યું દૂધ ફાડી નાખો ને તો પનીરનું શાક થઈ જાય. હું એની જવાબદારી નથી લેતો, મારી સામું જોતા જ નહીં. આ તો મેં તમને ખાલી કીધું આવું કરી એકાય, પણ કરતા નહીં. ઘણા તો તૈયાર થઈ ગયા છે, તરત ફ્રીજ ખોલ્યો છે, મમ્મી કાલે પનીરનું શાક. હાલો. ઓકે, એ બધી પ્રક્રિયા છે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. તમારે સૌથી પ્રથમ પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા, એ છે મેગ્નેશિયમ પટ્ટીનું હવામાં દહન. દહન એટલે હળગાવવું. કોને હળગાવવાનો છે? રોનકને નહીં, ભાર્ગવ સરને નહીં. કોને હળગાવવાના છે? મેગ્નેશિયમની પટ્ટીને. આ તો પતલું પતલું આવ્યું, મોટું પતલું આવ્યું. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાની છે. સળગાવશો ક્યાં સળગાવશો? હવામાં સળગાવશો. એટલે હવામાં ઓક્સિજન હશે. આપણે આગળ પ્રક્રિયા છે કરીએ. મોકલાવી દીધી છે IMP પ્રશ્નોની. સર બતાતું નથી. સર હજી આવ્યા જ છે. સર ક્યાંથી બતાય? હજી આપણે શરૂ કરીએ છીએ. હમણાં બતાશે, ધીરે ધીરે દેખાય. હમણાં પડદો ખુલશે ને એટલે બતાશે. તો સૌથી પહેલી પ્રક્રિયા છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. 2 માર્કમાં નાનકડો એવો સવાલ છે, પૂછીએ કે જનરલી આમાંથી એક સવાલ કોઈ દી આવતો નથી. MCQ કે એવું એકાદો નીકળે, પણ 2 માર્કમાં આવડો સવાલ પૂછે એવું બનતો નથી. પણ લેકિન કિંતુ પરંતુ બંધુ ક્યારેક પૂછાઈ જાય, બરોબર? એટલે આપણે તૈયાર કરીને જવાનું. બધાને ખબર જ છે કે આ દહન થાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, બધાને ખબર જ છે. પણ એક વખત છે એ રિવિઝન કરી લેવું સારું, એક વખત જોઈ લેવું સારું. ઓકે, ચાલો. મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. હવામાં શું હશે ભાઈ? ઓક્સિજન. સાહેબ ઓક્સિજન હોય એટલે તો આપણે જીવીએ છીએ. અરે વાહ. મેગ્નેશિયમનું હવામાં દહન એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે. જેમ એ બળશે, દહન થશે એનું, એટલે મેગ્નેશિયમ છે એ ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરીને તમને એક નિપજ આપે. એક નિપજ આપે એટલે કે જે તમારી રાખ વધે છે ને, સળગ્યા પછીની જે રાખ વધે એ રાખને કહેવાય MgO. MgO એટલે OMG નથી, MgO છે. એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્રક્રિયા કોની કરી છે? મેગ્નેશિયમની. મેગ્નેશિયમ કોની સાથે કરી છે? હવામાં. પણ હવામાં શું હાજર હોય તો દહન થઈ કે શક્ય છે? ઓક્સિજન હોય તો. બાકી દહન શક્ય નથી. ઓક્સિજનની હાજરીમાં જ દહન થાય. ऑक्सीजन ये क्या लिख रहे हो साहब जी? ऑक्सीजन लिखना है. ओके, ऑक्सीजन.
બરોબર છે. પ્રક્રિયા સમીકરણ સંતુલિત નથી, મને ખબર છે. હેલો 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 ગોડ માય સ્પેરી લ્યોને સર અવાજ ધીરો આવે છે. અચ્છા થોડુંક ઊંચું કરો. ઓકે હવે અવાજ આવશે. હું થોડુંક જોર જોરથી બોલું. આપણે ડાયરો કરતા ને એટલું જોર જોરથી બોલો એટલે તમને મજા આવે. ડાયરો શરૂ રહે આપણો. ઓકે શું કહે છે? મેગ્નેશિયમ ની પટ્ટી જગારા મારતી. જગારા એટલે કે જગુમગુ. કેવું થાય છે? જગુમગુ થાય. જગુમગુ આવું ન લખતા હો ભાઈ. જગારા સાથે લખજો તો યાદ રહે. જગારા સાથે એટલે કે જગારા મારતી પ્રજ્વલિત અને જ્યોતનો રંગ છે યાદ રાખજો સફેદ જ્યોત છે. MCQ માં પૂછાય પીળી જ્યોત, લાલ જ્યોત, લીલી જ્યોત. કેવી જ્યોત છે? સફેદ જ્યોત છે. કેવી જ્યોતથી દહન થાય છે? સફેદ જ્યોતથી. તો અહીંયા તમે જોઈ શકો આ છે ને આપણે મેગ્નેશિયમ બાળેલું છે. બાળેલું એટલે કે એનું દહન કરાવેલું છે. અહીંયા છે એનો ચીપિયો છે. ચીપિયામાં મેગ્નેશિયમની પટ્ટી પકડી છે અને એને હળગાવેલી છે. આવી જ્યોત દેખાય. સફેદ સફેદ ધોળી ધોળી એકદમ અમેરિકન જેવી. સફેદ સફેદ જ્યોત છે એ દેખાય. ઓકે હા. પ્રક્રિયા સમીકરણ સંતુલિત નથી. સંતુલિત કરવાના તમને હેથકના સોપાનો આપેલા છે. એક હાથ સોપાન લખવાના, સોપાન લખવાના. પછી તમારું એક રાસાયણિક સમીકરણ છે સંતુલિત થાય ત્યાં સુધીમાં પેપર થઈ જાય પૂરો. આપણે એવું નથી કરવાનું. આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. જલ્દી થાય એવું કરવાનું છે. એના માટેનું તમને સિસ્ટમ શીખવાડીશ. બરોબર છે? કઈ રીતના જલ્દી છે આપણે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરી શકાય. કોઈ પણ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવું હોય શરૂઆત નિપજથી કરવાની. ચાલો ક્યાંથી કરશો? નિપજથી. નિપજમાં ગણવા માંડવાનું અને આમાં જે ફેરફાર કરવાનો જણાય એ ફેરફાર કરતો જવાનું. તમને જો સોપાન વાળું LHS ને RHS યાદ રહે. ડાબી બાજુ, જમણી બાજુ, અહીંયા Mg1, અહીંયા Mg1, અહીંયા ઓક્સિજન 2, અહીંયા ઓક્સિજન 1, અહીંયા ઓક્સિજન 1, અહીંયા એક વધારો ને અહીંયા પછી મેગ્નેટ. એવું બધું તમને ફાવદી કરીએ તો આપણે ડાયરેક્ટ કરશું. આપણે ડાયરેક્ટ લોન લેશું. ઓકે સીધું આપણે શેમાં જવાનું છે? SBI માં નથી જવાનું. સીધું RBI માં, રિઝર્વ બેંકમાં. SBI માં જેમાં ફાવે જેને ફાવે એમાં જ. ઓકે નિપજોમાં મેગ્નેશિયમ જોવો કેટલા છે ભાઈ? એક. પ્રક્રિયકમાં મેગ્નેશિયમ કેટલા છે? એક. આમાં એક. આગળ કઈ ન લખ્યું એટલે એકડો હોય. નિપજોમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? એક. ઓક્સિજનની સંખ્યા એક છે. જ્યારે પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા છે? O2 એટલે કે 2. તો અહીંયા મારે બે કરવા પડે. તો તમને એવું કીધું છે નિયમ પ્રમાણે કે ભાઈ આ જે સમીકરણ તમે લખ્યું છે, સંયોજન જે લખ્યું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એની ફરતા હું એક ચોરસ કરી નાખવાનો. કે તમે આ ચોરસની અંદર કઈ ફેરફાર ન કરી શકો. એની બહાર તમારે જે કઈ વધારો ઘટાડો કરવો હોય તમે કરી શકો. અહીંયા તમારે ડાયરેક્ટ Mg પછી તમે O2 કરી નાખો એવું ન બકે. આગળ છે ફેરફાર કરવાનો. ઓક્સિજન 2 છે એટલે અહીંયા આગળ શું કરી નાખું? બગડો. એટલે ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 ઓક્સિજન થઈ ગયા. આ બગડો છે આખા સંયોજન સાથે ગુણાશે એટલે ઓક્સિજન 2 થઈ ગયા. તો પાછું મેગ્નેશિયમમાં ફેરફાર થઈ ગયો. અહીંયા મેગ્નેશિયમ કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. અહીંયા એક જ છે તો અહીંયા આગળ આને બગડો આપી દો એટલે 2 મેગ્નેશિયમ. પ્રક્રિયા સમીકરણ થઈ ગયો સમતુલિત. ઓકે નાનકડી એવી પ્રક્રિયા છે પણ આવો એકાદો MCQ છે પૂછાય છે કે જ્યોત કેવા રંગની છે? તો કે ભાઈ સફેદ રંગની જ્યોત છે. નિપજ કઈ બને છે? તો કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. કઈ બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હા હું કહું ઈ તમે લખતા જજો. આમાં જે તમે ખાલી આ મેં કીધું ને કે MCQ માં પૂછાય કે તો તમારી લાઈન છે એ લખી નાખવાની કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવાથી ખાલી જગ્યા રંગની જ્યોત મળે. અથવા તો MCQ આપ્યા સફેદ, લીલી, પીળી, નારંગી જે ફાવે. પણ આપણે કયું પકડવાનું છે? સફેદ રંગ. હલો 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 કેવા રંગની છે? સફેદ રંગ. વાર્તા થઈ ગઈ પૂરી. એટલે તમારે એક MCQ નો માર્ક છે મળી જાય જો આવું કઈક પૂછાણું હોય તો જિંદગીમાં પણ પૂછાશે. ઘણી વખત છે MCQ પૂછાય. આગળ જોઈએ કે ભાઈ મેગ્નેશિયમ આવડા છે વૈજ્ઞાનિક કારણ છે. વૈજ્ઞાનિક કારણમાં પણ પૂછાય છે અને ઘણી વખત 2 માર્કના સવાલમાં જે પૂછાણું છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? અથવા તો અહીંયા બીજો શબ્દ વાપરે કે ભાઈ કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. કાચ પેપર વડે. કાચ પેપર એટલે એક પ્રકારનો ખરબચડો પેપર છે. આપણે પૂઠું આવે ને, પૂઠું જાડું પૂઠું, એવું પાતળું એવું પૂઠું હોય અને એની ઉપર છે આખું ખરબચડું આવરણ હોય. ખરબચડું આવરણ હોય. તમને કોકે વાહામાં એ ફેરવી દીધું ને તો તમે આખો દિવસ વાહ ખંજવાળતા રહ્યો. ટૂંકમાં સમજી જાઓ બરોબર. આખું
ઉતળી નાખે, વાહ જે ઉતળી નાખે તમારો, આટલું બધું ઓલું હોય સખત, એટલે કે ખરબચડું હોય. વાહામાં કોઈના વાહામાં ટ્રાય ન કરવી, નકર કાલ કાચ પેપર લાવીને સ્કૂલમાં ટ્રાય કરશે. હા, સાહેબે કીધું વાહામાં ઘહવાનું, વાહામાં નહીં, મેગ્નેશિયમની પટ્ટી ઉપર ઘહવાનું, એને સાફ કરવા માટે સળગાવતા પહેલા. તો એવું શું લેવા કરવામાં આવે છે કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી હવામાં રહેલા ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડનું રક્ષણાત્મક અને નિષ્ક્રિય આવરણ છે એ બની જાય. મેગ્નેશિયમની પટ્ટી પડી હોય ને તો નવરી એની પાસે કઈ કામ ન હોય, એને આપણે હળગાવીએ તો એનું કામ છે દહન થવાનું, પણ એમને પડી જ છે, કઈ કામ નથી, બેરોજગાર. કે ભારતનો સૌથી મોટો પ્રશ્ન છે. એ સર બહુથી ઊંડાણ વાળી વાત કરી દીધી તમે, શું વાત કરી રહ્યા છો? ઓકે, તો મેગ્નેશિયમની પટ્ટી નવરી પડી છે, કઈ કામ નથી. એ શું કરશે? હવામાં ઓક્સિજન એ નવરો હોય ને તો એની સાથે પ્રક્રિયા કરવા માંડે, આવતો રે આવતો રે, એ આવતો રે આવતો રે, એ આવતો રે આવતો રે. એટલે મેગ્નેશિયમની આખી પટ્ટી ઉપર શું થશે? ઓક્સિજનનું એક રક્ષણાત્મક અને પ્રક્રિયા ન કરવા દે એવું આવરણ બની જાય. હવે કાચ પેપરથી તમે ગહો ને એટલે ઓક્સિજનનું આ જે રક્ષણાત્મક આવરણ પડ્યું હોય એ દૂર થઈ જાય. મેગ્નેશિયમની પટ્ટી છે પાછી એના ઓરિજિનલ સ્વભાવમાં હોય છે, એટલે કે મેગ્નેશિયમની પટ્ટી બની છે. ઉપરનું જે ઓક્સિજન વાળું છે સ્તર આખું બની ગયું, એ દૂર થઈ જાય. ઓકે, ઓક્સાઇડનું રક્ષણાત્મક અને નિષ્ક્રિય સ્તર બને છે. આ સ્તર છે બિન પ્રતિક્રિયાત્મક, એટલે કે પ્રક્રિયા ન કરવા દે. કેવું છે? આડોડાઈ કરે, મારું નહીં તો કોઈનું નહીં, હું પ્રક્રિયા નહીં કરું તને નહીં કરવા દો. મેગ્નેશિયમ ને એમ કે રક્ષણાત્મક સ્તર બનાવીને કે ભાઈ પ્રક્રિયા નથી કરવી, એટલે કેવું છે? બિન પ્રતિક્રિયાત્મક હોવાથી મેગ્નેશિયમ ને સળગાવતા અટકાવે. ને ભાઈ નો હળગવા દો, પ્રાણ જાય પણ તને જે હળગવા ન દો એમ કે. એટલે એ પ્રક્રિયા સંપૂર્ણ કરવા માટે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવા માટે થઈને તેને સાફ કરવામાં આવે છે. અને સાફ શેના વડે કરવામાં આવે છે? વાહા ફાડું, એટલે કે કાચ પેપર. કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. 2 માર્કના સવાલમાં વૈજ્ઞાનિક કારણ છે એ પૂછાય કે સ્ક્રીનશોટ પાડી લો, એટલે તમે ઘરે તમને વાંચવામાં ઉપયોગી રહે. स्क्रीनशॉट पाड़ो फटाफट, स्क्रीनशॉट लगाना छे। हाँ, स्क्रीनशॉट लगाना है बेड़ू, लगा दो, इसका स्क्रीनशॉट लगा दो। बाबू भैया ने बोला करने का मतलब करने का, लगा दिया, ओके वेरी गुड। हाँ, पीडीएफ मोकलवानी, पीडीएफ બધા જ લેક્ચરની તમને મળી રહેશે, એટલે એનું તમે ટેન્શન ન લ્યો. તમારી આત્માને પણ શાંતિ મળી જાય એવી પીડીએફ તમને મોકલવામાં આવશે. સર શું બોલી રહ્યા છો? આત્માની શાંતિ તો મૃત્યુ બાદ મળે, ઘણાને એ પણ નથી મળતી. ઓકે, પ્રવૃત્તિ નંબર 1.2. Painted, painless learning.